હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ કહેવાનું આવતી રહે. ચાલ જોયા વગર તવ બી હે તો લાવું છે તારે એ હા. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. બે ટોપા વાળા જુઓ, આ ટોપા વાળા આખા ગામની ઠંડી આ લોકોને લાગી રહી છે. અને આજે વળી હેતને વળી સ્કૂલમાં એને સ્કૂલ વાન ના આવી, ગાડી વાળા આયા ને તાજે રજા પાડી છું. રજા તો કાના મૂક્યા હતા કે મમ્મા આજે રહેવા દો ને, આજે નહીં જવું. તમને બેગ જોઈએ કોથળી? હા, કોથળી પેક કરી દે. જો દાદા શું કે તને બકરી કે દાદા હું બકરી નહીં, હું ગાંડી છું કહી દે. ના ના, તું તો ગાંડી છે. અને દાદા આના છે ને હજુ એક બિલાડી આવડતી જ નહીં, બોલતા જ નહીં આવડતી. બોલતો એક બિલાડી બોલજે, બોલતો એક બિલાડી. જો આવું જ આવડે ને બાલ મંદિરમાં આછી કે ને ઓગણવાડીમાં એકડો આવડે ને હવે હે તો શું કરે તું? ઓગણવાડીમાં શું કરે તો કે હે દાદા તને હેરાન નહીં કરતા? રમાડે છે કોઈ ખોટી ચીચારીઓ પાડી રહી છે. શું હવે અમેરિકા તો બધા આવી ગયા છે આપણા બધાના ઘેર, બધા આવી ગયા છે. આવા મંડ્યા છે, બધાનું સ્વાગત થઈ રહ્યું છે. શું થયું મારી કોઈ ઓમાં બેઠું એક વાગી રહ્યું છે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે પાલક, વટાણા, ટામેટાં, લીલી ડુંગળી નહીં, સૂકી નહીં નાખી, ને લીલા મરચાં ને લીલું લસણ અને 4 પરી જેવું તેલ નાખ્યું છે. એમાં રહી નાખી છે. રહી આપણી ફૂટી જાય. અત્યારે પાલક ખૂબ સસ્તી અને સારી મળે. કાલે 5 જ રૂપિયાની જોડી પાલક મળી હતી, તો એક લઈ લીધી જોડી. વટાણા બહુ બધા ભેગા થયા હતા. કાલે 30 રૂપિયા કિલો વટાણા હતા. આગળના વટાણાને બધાને 2 સીટી મારીને બોઇલ કરી દીધા. આજે જીરું નાખી દીધું છે. એ થઈ જાય એટલે થોડીક આપણે નાખીએ હિંગ, એના અંદર નાખીએ લીલા મરચાં અને ટામેટાં. આજે ડુંગળી નથી નાખી, લીલી ડુંગળી નહીં નાખી, સૂકી પણ નથી નાખી. લીલું લસણ નાખ્યું છે. સાથે સાથે મસાલા પણ કરી દઈએ. 2 લીલા મરચાં નાખ્યા છે, 1 ચમચી લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, હળદર, સ્વાદ અનુસાર મીઠું. પાલક છે એટલે હંમેશા મીઠું માપનું નાખીએ. બધી વસ્તુ આપણે લઈએ. આ રીતે કરવાથી ટામેટાં સરસ મેશ થઈ જતા હોય છે. શાકને થતાં વાર નથી લાગતી. જો બધી પ્રિપરેશન તૈયારી કરી હોય તો 10 જ મિનિટમાં સબ્જી આપણી તૈયાર થઈ જતી હોય છે. ટામેટાં સરસ મેશ થઈ ગયા છે. હવે જે આપણે પાલક ધોઈને રાખી હતી એ નાખી દઈએ. વટાણા આપણે છેલ્લા નાખીશું, કારણ કે વટાણા આપણા બોઇલ કરેલા છે. અત્યારે નાખીશું તો હાવ ભાંગી જશે.
બસ હવે ભાજીને થોડીક વાર આપણે 10 મિનિટ એટલે થવા દઈએ. હવે એના અંદર આપણે નાખી દઈશું વટાણા. સાધારણ આપણે અંદર પાણી નાખીશું. એટલે વટાણા થોડી કસર હોય તો પણ સરસ લચકા જેવું આપણું સબ્જી થાય, રોટલી સાથે ખાવાની મજા આવે. લાસ્ટમાં આપણે એના અંદર નાખીશું ધાણા. થઈ ગઈ આપણી કમ્પ્લીટ તૈયાર સબ્જી પાલક વટાણાની. કોમેન્ટમાં ચોક્કસ છે કે જો અમારી સબ્જી તમને કેવી લાગી. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું સરગવો અને બેસનની સબ્જી. તમારી સાથે રેસીપી શેર કરું. 2-3 પરી જેવું તેલ નાખ્યું હતું, અડધી વાટકી જેવું બેસન લીધો છે. આપણે બેસનને સરસ આવ્યો શેકી લઈશું. સરગવાનો બોઇલ કર્યો છે. આજે લીલી મેથી નથી, આજે કસૂરી મેથી અંદર નાખીશું એટલે ટેસ્ટ એનો ખૂબ જ સરસ આવે. આપણે લસણ કાચું ના રહી જાય એના માટે બેસન સાથે એને પણ શેકાઈ જાય એટલે સાથે નાખી દીધું છે. અમારા વિશાલને કાચું બહુ લાગી જાય છે એટલે લસણ પણ સાથે સાથે સરસ એવું શેકાઈ જાય. સરસ ધીમા તાપે એને શેકી લઈએ. લીલી ડુંગળી નાખી, લીલું લસણ નાખ્યું છે એટલે અંદર નીચે થોડું ચીપકે છે ને સારી રીતે એને સરસ બેસનને અને લસણને આપણે સરસ શેકી લીધું છે એટલે એનો ટેસ્ટ કાચો કાચો ના રહે. બેસનને સતત આપણે હલાવતા રહેવું પડે છે. પકાજે રુચિકા. બે રીતે થઈ ગયા એટલે અમારું રુચિકાને શરદી થઈ ગઈ. એના અંદર આપણે પાણી નાખીશું. સતત આપણે હલાવતા રહીશું. પર બટાકા નીચે શું કર્યું તને? ચલો આપણે સાથે સાથે મસાલા પણ કરી દઈએ. હળદર, 2 લીલા મરચાં નાખી, 1 ચમચી લાલ મરચું, થોડી હિંગ, ધાણા જીરું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું,
જે આપણે બોઇલ કરેલા સરગવો તો એ નાખી દઈએ. અને થોડી કસૂરી મેથી નાખી. થોડા ધાણા નાખીએ. હજી પાણીની જરૂર પડશે. કસૂરી મેથી નાખવાથી ખૂબ જ મસ્ત સુગંધ આવી રહી છે. આ સબ્જીની અંદર તમે ઉપર કાચું તેલ સિંગ તેલ નાખીને ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. રોટલા પરોઠા ભાખરી સાથે આ સબ્જી ખાવાની ખૂબ મજા આવતી હોય છે અને તે પણ ગરમ ગરમ હશે તો ઓર મજા આવશે. બસ હવે એને ઢાંકીને ધીમા તાપે એને સરસ આપણે સિજાવા દઈએ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારે સરગવા અને બેસનની સબ્જી કેવી લાગી. ધનુ બોલો એ તો મને આજે ડરાઈ ગયું. એવું છે? ચલો ભાઈ એ તો વળી મને ડરાઈ દીધું. દરવાજામાં પાછળ હંતાઈ ગયું તો ધનુ તો હંતાઈ ધનુ હોઈ ગઈ છે. સુઈ ગઈ ને તું? ઊભી થજે. ગાજે ગાજે એ તાલડું ગાય. ચલો ભાઈ પુણા 10 વાગ્યા છે. સિસ્ટમ કહેવાય કે સિસ્ટમ ના એ તો આમાં ધનુ નહીં આવડતું સિસ્ટમ કરતા. ધનુ તું મતન ક્યુટ લાગે ભાઈ. ચલો આના માટે હું એલાર્મ કાલે મૂકવાનો હતો કે 8 વાગે એલાર્મ મૂકું સવારે કે ભાઈ રોજ ડે છે તો રોજનું તો આ રોજ નીકળી ગયું છે, હવાઈ ગયું છે. ગુલાબ હે રજીતા કેમ હવાઈ ગયું? આ તડકા ના કારણ બોલો મારો તડકો સહન ના કરી શકે. કેટલું સરસ મજાનું કપલ ફૂલ હતા હે. છૂટી જાય આજે બેટા તો સવારે ખાવા દીકા જોડો કાળો જમવા આ કે મજા ચરબી ચડી રહી છે ને કાગડી. ઓકે હવે બેટા જો A for apple, A for એ તો બમ્મે વિડિયો નહીં ઉતાર. વિડિયો જોવો હશે કોઈ તારો કરો વિડિયો ઉતારો કોઈ વિડિયો તો પાપા ઉતારે ને બેટા. એને શું કહેવાય? દાંત. ને શું કહેવાય? ને શું કહેવાય? ખભો. તો ખભો કહેવાય. શું કહેવાય ને? જીભ કહેવાય. શું કહેવાય? હા એને શું કહેવાય? મોઢું. હા શું કહેવાય? શું કહેવાય? ગાલ. હા ગાલ. પછી એને શું કહેવાય? પછી આને નાક કહેવાય. અને પછી આને આંખો કહેવાય. હા પછી આને આ શું કહેવાય? બોડી. પેટ. પછી આ પેલું બોડી નહીં બોલતો તો બોડી કોણી. હા પછી આ હા પંજો. હા ધની મને આજે બધું શીખવાડી રહી છે. પછી અને શું કહેવાય? આ રહ્યું તને બસ દ્રાક્ષ ખાવી દ્રાક્ષ જ કે તું કોનું છે? દેશી શાક તારું છે. અને તને એક બિલાડી નથી આવડતી ને? એને શું કહેવાય? આપણે ક્યાં બેઠા હતા? હેલિકોપ્ટરમાં. હા તને એ આવડે છે? એક બિલાડી નહીં આવડતી ને? બોલતો એક બિલાડી.
એક બિલાડી જાડી છે બોલો હશે એક બિલાડી તેને પહેરી સાડી ચલો પતી ગયું એકડો એક એક ઓય બાપા સવારના પગ બરોબરના દુખાઈ રહ્યા આ એની જગ્યાએ તમને બતાવું કેમ થાય ખબર નહીં પડતી આજ ભાગમાં દુખાય આજ ભાગમાં બેસી રહે ને પેલી સીટ ના રાત્રે સોરી સવારે જ વહેલો ઉઠું ને આખો દિવસનો દુખાવો રાત્રે જ થાય તો સવારે ઉઠું ને ત્યારે તકલીફ થાય 4-5 મિનિટ હર દુખાય પણ ખાસી કસરત બી કરું પણ તોય તો ફરક નથી પડતો મેં કીધું રાત્રે છાશ પીવાથી બી થાય કે શું છાશ તો નડવાની તો કરીને આપણને લોકો અમે તો જો કે હું તો પર્સનલી સવાર સાંજ છાશ પીવું છું બાકી બધા કહે છે કે બપોરે જ છાશ પીવાય રાત્રે છાશ ના પીવાય બધા રીતે ડાયટ છે પણ આદત છે મજબૂર જમવાની સાથે સાથે છાશ જોવો એટલે જાવ કોઈકના મેરેજમાં ગયા હોય છાશ ના હોય તો એક પોટલી ઉપાડીને જઈએ તે ખાઈએ બધા છાશ લે એ બાપુ છાશની પોટલી પોટલી તો કેટલી જાતની મળે એ જે તું વિચારે એ નહીં બાપા બરાબર તે છાશ લઈને જઈએ અને જમવા બેસે અને આજુબાજુ વિચારે છાશ ચોકણ છે કયા કાઉન્ટર પરથી છાશ હું તો ઘેરથી લાવ્યો છું છાશ જુઓ બધા અમેરિકાથી બધા સહી સલામત આવી ગયા છે હવે એનો વિરોધ થઈ ગયો છે કે તમે હથકડી કેમ ભરાઈ ભાઈ દેશના અલગ અલગ પ્રકારના કાયદા કાનૂન હોય તો પ્રમાણે થાય ને આ તો કે ભાઈ આ લોકો પાછા મોકલ્યા મારા મને કંઈ કદાચ સજા બી થશે એવું કંઈક થશે પણ એવું કશું કંઈ થયું નથી બધા પોતાના ઘરે પહોંચી ગયા છે સારી રાહત છે આ લોકો માટે બધા માટે બીજું શું હતું આજના બી હા એક તો અહીંયા આપણે નજીકનો મહેસાણાનો નજીકનો જે 2 જણા આવેલા છે તે તો બિચારા આખું ઘર વેચીને ગયા હતા પણ એની મમ્મી બટાકાવાળા બનાવીને કહે કે ભલે અમારું ઘર વેચે પણ છોકરી સહી સલામત આવી એમ એટલે એવા પણ આમ અંદરથી ગર્વવાળા હોય કે ભલે એ દેશમાં ગમે તે થયું પણ આપણી છોકરી સાહેબ કે જેલમાં ના નાખી દીધી કે નુકસાન હોય ના થયું સહી સલામત આ એ મહત્વનું છે બધા પહોંચી ગયા છે અને 8 તારીખે 11 છે બરાબર થેન્ક યુ સો મચ 11 વહેલા આવી જાય ને 11 બહુ જલ્દી 11 આવે હમણાં તો 11 જ કદી ના પછી વહેલી આવી જાય કારણ કે અમારે સાબુદાના ચકરી સાબુદાના આ તો સાબુદાણા ના બનાવતી કંઈક અલગ પ્રકારનું બને શું બનાવું એવું જ થાય બીજું તો અલગ ચલો ભાઈ કોમેન્ટમાં કરીને કહી દેજો કે કઈ કઈ ફરાળી વાનગીઓ કોમેન્ટમાં કરી નાખજો થાય એમ બરાબર એટલે જોઈએ શું બને છે શું કોમેન્ટ આવે છે જોઈએ બીજું કંઈક વાત હતી યાર કહેવા જઈએ અરે પણ યાદ ના આવી મને શું યાદ હતી કંઈક વાત હતી મગજમાં નીકળી ગયું નાવા જવાનું પ્રયાગરાજ ના ભાઈ ના હવે હા પ્રયાગરાજમાં ઘણા બધા લોકો જઈ રહ્યા છે અને જે ગયેલા છે બહુ ભીડ ઓછી છે બરાબર જે પ્લાન કરતા હોય તો ખાસ જજો બરાબર પણ મહાશિવરાત્રી ના બીજાને કહે છે પણ મને નહીં જવા દો કે હવે એવું બાપનું જે કંઈ કરવાનું પોઝિશન છે અમે કરી લઈશું તું જાય એવું નહીં કોઈ કહેતું બોલો ના ત્યાં મહાશિવરાત્રીના ટાઈમમાં પ્રોગ્રામ ના કરતા મહાશિવરાત્રીના 1 વીક પહેલા કોઈ પ્રકારનો પ્રોગ્રામ ના કરતા છેલ્લું છે હા છેલ્લું પણ મહાશિવરાત્રી ના કરો એમાં સારું છે કારણ કે અત્યારે બહુ બધી પબ્લિક આવશે અને ઘણા બધા લોકોનું કેવું એવું છે કે તમે સપોઝ ત્યાં રાત્રે પહોંચી જાઓ ને તો ત્યાં આગળ સવારે નહીં ધોઈને તમે ત્યાંથી એક્ઝિટ કરી લેશો ને તમારા માટે બેસ્ટ રહેશે કારણ કે કેવું છે ત્યાંની આજુબાજુ જે નજીકની જે પબ્લિક છે ને આજે માની લો કે ફોર એક્ઝામ્પલ કે મારે અંબાજી જવું છે તો હું શું કરીશ સવારે વહેલા નીકળીશ અને બપોરે અંબાજી પહોંચીશ એટલે બપોરે આસપાસ જે બધી પબ્લિક છે ને ત્યાંની બહુ વધારે હશે બરાબર એટલે તમે વહેલાસર સવારે જો પહોંચી જશો રાત્રે 2 વાગે 3 વાગે 4 વાગે તો તમને પબ્લિક બહુ વધારે જોવા નહીં મળે એટલે આ રીતનું શેડ્યુલ બનાવજો બહુ મજા આવશે બધાને ઘણા બધા લોકો ગયેલા છે એ લોકોના રિવ્યૂ આવી રહ્યા છે એટલે તમને જણાવી રહ્યો છું બીજું કંઈ જાણવું હોય તો કોમેન્ટમાં કહી દેજો ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણે જા છે હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બધાને રાધે રાધે કાલે તો રોજ ડે બરાબર તો રોજ ગયો ઉડી ગયો હે રોજ ને ઓ આ બધા હા બે ચાના કાઢી દે હ કાલે આ 50 રૂપિયાનો છોડ લાયા હે બોલો રોજીના
આજે કરમાઈ ગયું પણ આજે એને મેં જીવાડ્યું છે ખાઈના પાંદડા હપુચા સુકાઈ ગયા હતા તેના અને કેટલું મસ્ત મેં તમને કદાચ રવિવારે મેં બતાવ્યું હતું બરાબર કેટલું સરસ મજાનું ફૂલ હતું બોલો બે ટ્વીન હતા હાર્યા બહુ આજે વિચારમાં કે કામ કરું મને બધું યાદ રહેતું નહીં આ ડે બે હવે આ લોકો કારણ ડે બે યાદ રાખવા પડે એટલે વળી મેં એલાર્મ મૂકવાનો પ્રોગ્રામ કરતો મેં 8 વાગે ને સવારનો એટલે મને ખબર પડે હું અમને થોડું વસ્તુ ભૂલી જાઉં એટલે એલાર્મ મૂકી દઉં એટલે ખબર પડે કે કંઈક યાદ કરવા માટે મેં એલાર્મ મૂક્યું હતું એટલે ખબર પડે કે પેલા 2 રોજ કાપી દઉં અને રૂચિતાને આપી દઉં તેરી આઈટમ તુજે મુબારક બીજું હોય તો બજારમાંથી 10 રૂપિયાનું લાવે હોતા હશે 10 રૂપિયા 100 રૂપિયા મારા દીવ ના લે એક 50 20 રૂપિયા પાણીપુરી ખવડો તો રાજી થઈ જાય રૂચિતા 100 રૂપિયા ગુલાબના ફૂલના છોડ